યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ગબ્બર પર્વત આસ્થાના સાગરમાં હિલોડે ચડ્યું છે। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓના ઘોડાપુર વચ્ચે ભવ્ય ત્રિશુલ અને પાદુકા યાત્રા યોજાઈ હતી, જેમાં દેશ વિદેશના સાધુ સંતો અને હજારો ભક્તો જોડાયા હતા। મહોત્સવના મુખ્ય આકર્ષણ રૂપે વિવિધ શક્તિપીઠ સંકુલોમાં વિશ્વ કલ્યાણ માટે શક્તિ યાગનું આયોજન કરાયું હતું। વૈદિક મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક ગુંજારવથી સમગ્ર ગબ્બર પર્વત ભક્તિમય બની ગયો હતો। મોડાસાથી મેહુલ શાસ્ત્રી, વિષ્ણુ પ્રસાદજી મહારાજ અને ધનગીરી બાપુ જેવા સંતોએ પણ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી। ત્રિદિવસીય ધર્મસત્તાને સનાતન ધર્મની નીંવ મજબૂત કરવા માટે થઈ અને ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાત યાત્રા વિકાસ બોર્ડ અને આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ જે મહેનત કરે છે એ ખૂબ અનિવાર્ય છે। કારણ કે આજની સમાજના સનાતન ધર્મ માટે થઈ અને ધર્મ દરેક વ્યક્તિની અંદર કેવી રીતે વધે અને આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર, આસ્થા ઉત્સાહ પ્રસન્નતા કેવી રીતે માણસની અંદર પ્રવેશ થાય એ માટે થઈ જે મહેનત કરે છે એ ધન્યતા અનુભવે છે। આજે બીજા દિવસે દેવરાજ ધામ દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાનથી ધનગીરી મહારાજ મને આમંત્રિત કર્યો। મારી સાથે વિષ્ણુ પ્રસાદ શાસ્ત્રી મહારાજ શ્રી, અન્ય સાધુ સંતો, ગુજરાત ભરમાંથી સાધુ સંતો પધાર્યા અને હોદ્દેદારો પધાર્યા। બધાના સાથ સહકારથી આજનો આ પ્રસંગ દીપી ઉઠ્યો। આપણા દેશના બધા લોકો જઈ શકતા નથી, તો એ શક્તિપીઠોના પણ અહીંયા મંદિરો બનાવેલા છે। તમામે તમામ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ એ તમામ દેશોમાં આવેલા શક્તિપીઠોની અહીં પ્રતિકૃતિ મંદિરો એવા ને એવા જ અને એ જ રૂપે પૂજા અર્ચના અહીંયા મા ભગવતીની, મા શક્તિની કરવામાં આવે છે। અને આ માઈ ભક્તો તમામ શક્તિપીઠનો અહીં દર્શનનો લાભ લઈ રહ્યા છે। અને દર વર્ષે આ મહાસુદ 12, 13 અને 14ના આ દિવસોમાં અહીં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીં આ પરિક્રમા મહોત્સવ ઉજવાય છે। દર વર્ષે ભાદરવી પૂનમની અંદર અંબિકા સેવા કેમ્પ કરીને અમે આગળ સેવા આપીએ છીએ અને આજે આગળ પરિક્રમા મહોત્સવની અંદર નિજ મંદિરથી અમે આજે પાદુકા લઈ અને 51 શક્તિપીઠ પાદુકા યાત્રા માટે નીકળ્યા છીએ।